मारी दीकरी हाली जात रे ओ मारी लाडकी हाली जात रे હાલો હે દીકરી બાપુ ના બોલશે અધૂરા હે લાડ કોડતી કરો તમે પૂરા હે મારા लाडकड़ी हाली जने सासरे हो मारी लाडकड़ी हाली जने सासरे ये मारा आंगन मां ढोलिया वाजा हो याद मारी दीकरी हाली सासरे ओ मारी लाडकी हाली सासरे हे दीकरी बापू ने बोल तमे पाळजो हे दीकरी सासरीए सवला संभाळजो हे तारा आंगणनी पागवाल भागी हो राज मारी लाडकड़ी हाली जने सासरे हो मारी दीकरी हाली जने सासरे मारा आंगण मां ढोलिया वाजा हो याद मारी दीकरी हाली सासरे ओ मारी लाडकी हाली सासरे આવી રીતે ભૈરવસિંહ આજ એમની દીકરી સોનલને જ્યાં ઢોલની દાંડી ઉપર ઘા પડે છે ત્યાં બાપુનું કાળજું આજ ધડક 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 થવા લાગ્યું છે કારણ કે જે આંધળાની લાકડી આજ હતી એને આજ બાપુ વિદાય આપી રહ્યા છે અને દીકરી સોનલને ત્યારે એની માની યાદ આવવા લાગી છે કારણ કે દીકરી સોનલને માં ગણો તોય એ અને બાપ ગણો તોય એ અને દીકરી સોનલને એની માની યાદ આવે છે પણ કેવી યાદ આવે ये मारा जन्मनी देनारी माँ मन तारी याद बहु यावे
તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે પણ સોનલનો જન્મ થયો અને એની માં આ લોક છોડી અને પરલોકમાં ગઈ છે અને જે પ્રેમ માં આપે એ આજ એના બાપે આપ્યો છે પણ કેવી રીતે આપ્યો મને પારણીએ પોટાડી બાપુ તમે તે હાલ રડા ગાતા જો એ મને પારણીએ પોટાડી બાપુજી હે તે હાલ રડા ગાતા દો તારે મોર રે બબૈયા કોયલ હાંભળવા ને આવે દો નંદના લાલાને માજ સોદા જેમ ઝુલાવે નંદના લાલાને માજ સોદા જેમ ઝુલાવે મારા જન્મની દેનારી માં મને તારી યાદ બહુ એ મારા દેનારી માં મન તારી યાદ બહુ આવે આવી રીતે ભૈરવસિંહ આજ એમના કાળજાના કટકાને વળાવવા માટે જાય છે પણ કેવી રીતે વળાવે છે દોરી કી દોરી ભલને કી તूने मोरी मेरे सपनों को झुलाया सारी रात हर बगिया तेरी चोरी दिया तेरी चोरी बस इतनी सिया तो रखियो मेरी बात मेरी लाडकी में मेरी लाडकी में हमारी लाडकी में छोड़ूंगी ना तेरा हो रे ओ पारे वड़ा तू ताले उड़ी जाज रे हे मारी आटू रही जाने आज निरा मारी हाटू रही जाने याद निरा हे जिया बली ने पीपड़ी ने ए ओलिया बली ने पीपड़ी ने जो से तारी
ગમા ગાણી તને ગમા ગાણી મારી દીકરીને ગણી ગમા ગમ્મા ગણી તુને ગમ્મા ગણી મારી લાડકડીને ગણી ખમા ગમા ગાણી તને ગમા ગાણી મારી હોનલ બેનને ગણી ગમા ખમ્મા ગણી તને ખમ્મા ગણી મારી હોનલ બાઈને ગણી ખમા મારી હોનલ બેનને ગણી ગમા મારી હોનલ બેનને ગણી ખમા આવી રીતે ભેરોસિંહ આજ એમની દીકરીને વળાવવા માટે જાય છે પણ કેવી રીતે કાળ જાનો કટકો અળગો રે તારે દાદાનું અંગડું છે તું રે પિયરિયું સોડી દીકરી સાસરીએ જા હેજી પિયરિયું સોડી દીકરી સાસરીએ સાસરીએ જઈને તું કરીશું કી રે તાજે દુકડા પડે તો જીરવી રે જાજે બાળપણની માયા તારી વિસરી ન જા પિયરિયું સોડી દીકરી સાસરીએ જા કાળ જાનો કટકો અળગો રે દાદાનું અંગડું છે તું રે જા પિયરિયું સોડી દીકરી સાસરીએ જા પિયરિયું સોડી દીકરી સાસરીએ જા આવી રીતે ભેરવસિંહ એની દીકરીને વળાવતા સાલા જાય છે અને આ બાજુ ભેરવસિંહ નો માણસ આ ધીરે ધીરે સાલા આવે છે અને ભેરવસિંહ એની દીકરીને વળાવતા વળાવતા સાલા જાય છે અને આ બાજુ એ માણસ વિચાર કરવા લાગ્યો છે પણ શું વિચાર કરે ભૈરવસિંહ અત્યારે એની દીકરીને વળાવી રહ્યો છે તો હાલ અત્યારે હું મહારાજાને
આવી રીતે ભેરવસિંહનો માણસ આ ધીરે ધીરે ચાલ્યા જાય છે અને આ બાજુ સોનલ બાપુજીને શું કહેવા લાગ્યા છે? હવે ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો આજ ઘેરું છે મારું, આજ કુટુંબ ને પરિવાર રે મીઠો સાયડો છે મારા બાપનો રેલો. જ્યારે સોનલબેન નાના હતા એ વેળા યાદ આવી લે છે, પણ કેવી રીતે યાદ આવે છે? મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો, મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો, તારે હાલતી હું તો આજ ડગુ મગુ સાલ રે મીઠો સાયડો છે મારા બાપનો રેલો. અને સોનલબેન આજ બાપુને યાદ આવે છે, પણ નાનપણ કેવી રીતે યાદ આવે છે? હે બાપુ અમને જમાડી તમે જમતા રેલો, બાપુજી અમને જમાડી તમે જમતા રેલો, આજ એની આવે છે મને યાદ રે મીઠો સાયડો છે મારા બાપનો રેલો. હે યાદ મીઠો સાયડો છે મારા બાપનો. આવી રીતે સોનલબેન ને એમનું બાળપણ યાદ કરી અને રડે છે. જેને માં નહોતી પણ બાપ હતા, પણ માનો અને બાપનો બંને પ્રેમ આજ બાપુએ આપ્યો છે. અને સોનલબેન આજ બાપુજી પાસે વચવી વિદાય લેવા માટે આવે છે, પણ કેવી રીતે આવે છે?
હળવા હળવા રે ડગલા ભરજો હોનલ બે હળવા હળવા રે ડગલા ભરજો હોનલ બે સાસરીએ હળવા તમે હાલજો રે તમારા બાપુને રોતા તમે મેલીને હાલા પણ બાપ અને દીકરી એનો પ્રેમ કેવો છે અને એમની વિદાય કેવી છે જે બાપે એની દીકરીને વળાવ્યો હોય એ બાપને ખબર હોય કે દીકરી વિદાય પ્રસંગે બાપ હાવ ભાંગીને ભૂકો થઈ જાય છે પણ જે બાપની મુસે લીંબુ લટકતા હોય એ બાપને પણ આ દીકરી વળાવી પડે છે પણ આ સોનલને કેવી રીતે વળાવે તમારા બાપુને રોતા તમે મેલીને આલા તમારા બાપુને રોતા તમે મેલીને આલા સસરાને હસતા તમે રાખજો રે હળવા હળવા રે ડગલા ભરજો બેની બા હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે સાસરીએ હળવા તમે હાલજો રે આવી રીતે ભૈરવસિંહે આજ એમના કાળજાના કટકા જેવી ભોળા પારિવડા જેવી દીકરીને આ વેલડાની અંદર બેસાડે છે અને વેલડાની અંદર બેસાડતા ઢોલીડાએ જ્યાં ઢોલની ઉપર દાંડી મારી છે ત્યાં બાપ ભાંગીને ભૂકો થઈ જાય છે અને વેલડું ત્યારે ધીરે ધીરે ચાલી નીકળ્યું છે હરે ઢોલડિયા તો આજ ધડું ચાલાડી હવે હાલો આપણે ઘેર રે આવી રીતે સોનલનું વેલડું દેખાણું ત્યાં લગી બાપ આજ ગામના પાદરની અંદર ઉભા છે અને આ બાજુ જેમને દુશ્મની હતી નાનક સબાલા સાથે એ દુશ્મન આજ ભૈરવસિંહ દીકરીને વળાવા ગયા છે એની તરફ ચાલા આવે છે પણ કઈ રીતે મેં તને કહ્યું તું કે મારી હારી દુશ્મન
તને ભારે પડશે. માટે ચાલ આજે તું લડવા માટે તૈયાર થઈ જા. ચાલ તૈયાર થઈ જા. નદીના નીર આ સુરા ગોતે ભોલાના ભરા માટે તું લડવા તૈયાર થઈ જા. ના સબલાને ભાગવા આ મારા ઓછા થશે. તૈયાર થા નાનક સબલા નામ તારું રાખવા. તલવાર મારી તાકાત કે રુધિર તારું સાકવા. માટે તૈયાર થા. આ તારું મોત તને બોલાવી રહ્યું છે. યાર જા તૈયાર તૈયાર. તમારે મોર સુરવીર ને તું જોઈને તાણી કાયમ થઈને બાજીશમાં કર્પણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં આવી રીતે ભૈરવસિંહનું અને નાનક સબલાનું યુદ્ધ ચાલે છે. પણ યુદ્ધ કેવી રીતે હાલે? રણજી વાગે સૂરજ આગે કાયર ભાગે કામ પડે. રણસિંહ વાગે સૂરજ આગે કાયર ભાગે કામ પડે. તતકી નથી બોલું પછી વિનાશ સીધો લડે. આવી રીતે ભૈરવસિંહનું અને નાનક સબલાનો યુદ્ધ ચાલે છે. અને ભૈરવસિંહને માથામાં એક એવો જોરદાર લાકડીનો ઘા કરે છે. અને ભૈરવસિંહ ત્યાં બેભાન થઈ અને પડી જાય છે. પણ અને નાનક સબાલા ત્યારે શું કહેવા લાગ્યા? આવી રીતે ભૈરવસિંહના માથાની અંદર નાનક સબલાના માણસોએ છેતરી અને પાછળથી એવો લાકડીનો પ્રહાર કરે છે. અને નાનક સબાલા આ ત્યાંથી ચાલા જાય છે. અને ભૈરવસિંહ આ બસાવો બસાવો એવા
પોકાર પાડવા લાગ્યા છે, પણ પોકાર કેવી રીતે પાડે છે? અરે હા, સામે કોઈ બચાવો બચાવો નો અવાજ કરી રહ્યો છે, તો સા ક્યાં જઈને તપાસ કરું? અરે હા, આ માણસ તો બેભાન હાલતે પડ્યો છે. ચાલ મારા કમંડળમાંથી પાણીની અંજળી છાંટી આ બાળકને સજીવન કરું. આવી રીતે બાવા બાળનાથે ભૈરવસિંહના માથે મંત્ર ભણી અને પાણીની અંજળી છાંટી છે. ત્યાં ભૈરવસિંહ ઊભા થઈ અને શું કહેવા લાગ્યા છે? અરે હા, હું બાવો બાળનાથ છું. અરે તમે કોણ છો અને તમારી આવી હાલત કરનાર વ્યક્તિ કોણ છે? મારે આના નાના છોકરા યુદ્ધની અંદર નાના છોકરાના માથે મને પાછળથી માથે અંદર કાઢે અને હું પડી ગયો પછી શું છે મને કાંઈ ખબર નથી. અરે હા ભાઈ, તારું નામ શું છે? મારું નામ ભૈરવસિંહ છે. અરે હા, તો આજથી તારું નામ ભૈરવસિંહ માંથી ભૈરવો રાક્ષસ પાડું છું અને તને હું એવી શક્તિ આપું છું કે તું નાનક સબલાને પહોંચી વળીશ. તમે મને એવી શક્તિ આપો કે નાનક સબલાના મારે તેમના લોકનો નાશ કરો એવી મને શક્તિ આપો. અરે હા ભૈરવા, હું તને શક્તિ આપું તો ખરા, પણ મારી શક્તિનો તો દુરુપયોગ નહીં કરતો. બહુ સારું. આવી રીતે બાવા બાળનાથે ભૈરવસિંહને આજ કમંડળમાંથી અંજલિ ભરી અને ભૈરવસિંહના પર સાંટે છે અને ભૈરવસિંહ આજ સજીવન થતા ભૈરવસિંહ માંથી ભૈરવો રાક્ષસ બન્યો છે અને ભૈરવો રાક્ષસ ત્યારે 12 ગૌની માથે ફરવા લાગ્યો છે, પણ કેવી રીતે ફરે? આવી રીતે ભૈરવ રાક્ષસ આજ
બાર બાર ગૌની માથે ફરવા લાગ્યો છે. હા 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 હા. અરે હા, આ ઝાડવા નામનો રાક્ષસ બાર ગામ ઉપર મનુષ્ય પક્ષી કઈ રાવા નથી દેતો. આ નાના નાના બાળકોને પણ મારી નાખ્યો. હવે આ લુંભાઈ કુટમાં જાઓ અને વિષ્ણુ પરમાત્માને વાત કરો. નારાયણ 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 નારાયણ. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોકની અંદરથી વૈકુંઠ તરફ ચાલા આવે છે. અને જે બાળકોને મારી નાખ્યા હતા એમના મા બાપ આજ બાવા બાળનાથની મઢુલીએ આવે છે. અને બાવા બાળનાથ એમનું દીકરાનું સબ લઈ અને મા બાપ આજ બાવા બાળનાથની મઢુલીએ આવે છે. ધૂણી રે દગાવી બેલી અમે તારા નામની. ધૂણી રે દગાવી બેલી અમે તારા નામની. ઓ રે ધૂણી જીવનદાન આપીને તો તમે બહુ મોટી ભૂલ કરી.
કેમ ભાઈ શું વાત છે? અરે ગુરુજી, આ તમારો ભેરબો અમારા બાળકને મારી નાખ્યો છે. અરે ભાઈ, આ તમારા બાળકને લઈ અને તમે ઘર તરફ જાઓ. હમણાં ભેરબાને બોલાવીને હું સમજાવું છું. આવી રીતે એ દીકરાના મા બાપ આજ બાવા બાળનાથ પાસે આવે છે ભેરવાની ફરિયાદ લઈ, અને ભેરવો રાક્ષસને આજ ગુરુ મહારાજ બોલાવે છે. પણ ગુરુ મહારાજ ભેરવા રાક્ષસને કેવી રીતે બોલાવે? નમસ્કાર. નમસ્કાર ભેરબા, નમસ્કાર. ગુરુજી, બોલ ભેરબા. મને શા માટે બોલાવ્યો એ કહો. અરે ભેરબા, જ્યારે મેં તને જીવનદાન આપ્યું ત્યારે મેં તને કહ્યું હતું કે તું નાના નાના બાળકોને મારીને ખાઈ જશો ભેરબા, અને પૂંજવા લાયક ગૌ માતાને પણ તું મારવા લાગ્યો છે ભેરબા. તે તો મહાન સ્તુતિ ઊભી કરી છે ભેરબા. અરે હા ગુરુજી, તમે તમારી પ્રાણકોટીની અંદર તમારું જીવનદાન ગુજારો છો. તમને કાંઈ ખબર હોતી નથી આ પૃથ્વી ઉપર કેટલા પાપ છે. એમાંથી માત્ર મનુષ્ય કેટલો પાપી છે ગુરુજી. અરે ભેરબા, મનુષ્ય એટલો પાપી નથી હોતો, કારણ કે જેટલો તું પાપ કરે છો. અરે હા ગુરુજી, તો મારું મૃત્યુ કરે છે. અરે ભેરબા, જ્યારે હું નવા શિષ્ય ધારણ કરું ત્યારે જ તારું મોત થશે. શું ગુરુજી, જ્યારે તમે નવા શિક્ષા ધારણ કરો ત્યારે મારું મોત થશે એમ? હા ભેરબા. અરે હા ગુરુજી, બાર ઘા ઉપર મનુષ્ય પંખી જેવી જાત રહે દો તો તમે નવો શિષ્ય ધારણ કરશો ને? અરે હા, આ ભેરબો કોઈ રીતે સમજે તેમ નથી. માટે ચાલ મારી પરણકોટીમાં જતો રહો. આવી રીતે ગુરુ મહારાજ આજ ભેરવાને કહેવા લાગ્યા છે કે જ્યારે મારો નવો શિષ્ય થશે એના હાથે તારું મૃત્યુ થશે, અને ભેરવો રાક્ષસ તારે બાર ગૌની માથે ફરવા લાગ્યો છે, અને મનુષ્ય કે પક્ષી કશું રહેવા દેતો નથી. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે, અને આ બાજુ વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા સભા ભરી અને બેઠા હોય છે, અને સભાની અંદર નારદ મુનિ વીણા વગાડતા વગાડતા ચાલ્યા આવે છે. પણ કેવી રીતે આવે છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આવી રીતે
વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા આવે છે. વિષ્ણુ પરમાત્મા સભા ભરી અને બેઠા હોય છે અને નારદજી વીણા વગાડતા વગાડતા શાળા આવે છે. અને નારદજી ત્યારે વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે? બધાય દેવો આવી ગયા છે, હજી બ્રહ્માના પુત્ર નારદ કેમ નહીં આવ્યા હોય? પધારો પધારો નારદજી, પધારો. અરે પ્રભુ હવે હું. અરે નારદજી, આપ તમે ક્રોધમાં શા માટે છો? અરે પ્રભુ તમે વૈકુંઠમાં રહીને કેવું સ્વર્ગનું સુખ ભોગવી રહ્યા છો. મોટી લોકને તમે કઈ સંભાળ લેતા નથી. મોટી લોકને જે શું થયું તમને કઈ જરાય ખબર નહીં હોય પ્રભુ. હા નારદજી, તમે મૃત્યુ લોકની મને વાત કહો. તમને મારા મુખે સાંભળી અને મારી વાણીને સાચી કરવા માંગો છો? હા નારદજી. તો સાંભળો પ્રભુ. મોટી લોકની અંદર જ્યાં બ્રાહ્મણો હવન કરે છે ને અસુરો આવી અને હાડકા અને માંસ નાખી હવનનો ભંગ કરે છે. અને હા પ્રભુ, પૃથ્વી ઉપર ગા માતા એટલે પૂંજવા લાયક માતા કહેવાય છે પ્રભુ. અને અસુરો આવી અને એનું મારી એનું માંસ પણ ખાવા લાગ્યા છે. અને ગ્યારબા નામનો રાક્ષસ છે, એ બાર ગાવ ઉપર મનુષ્ય કે પક્ષી જેવી કઈ જાત નથી રહેતી. તો પ્રભુ આનો કઈ ઉકેલ આપો. શાંત થાઓ નારદજી, તમે શાંત થાઓ. અત્યારે જો પોકરણગઢની અંદર રાજા અજમલ રાજ કરી રહ્યા છે, તેમને હું જો પેટના વાંચ્યા રાખી અને તેમના ઘરે હું અવતાર ધારણ કરીશ અને એના બધાય મનના મનોરથ હું પૂરા કરી દઈશ નારદજી. અરે વિષ્ણુ પરમાત્મા, મને તો પણ તમે એક વચન આપો કે તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરશો, તે મને વચન આપો. હા ભોળાનાથ, જો હું તમને વચન આપું છું કે હું અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરીશ અને એના બધાય મનના મનોરથ પૂરા કરીશ, પરંતુ તમે મને એક વચન આપો કે અજમલ રાજા છે એ જો તમારા ભગત છે અને તમારા શરણે આવશે તો એને આપોઆપ દર્શન ના દેતા સપના રૂપે દર્શન આપી અને મારા દ્વારકાની અંદર મોકલજો. હું એના બધાય મનના મનોરથ જરૂર હું પૂરા કરી દઈશ. અરે વિષ્ણુ પરમાત્મા, હું પણ તમને વચન આપું છું કે જ્યારે અજમલ રાજા મારા દ્વારે આવશે ત્યારે એને હું સપના રૂપે દર્શન કરીને તમારા દ્વારે બેસીશ. બહુ સારું, બહુ સારું. આવી રીતે વિષ્ણુ પરમાત્માએ પોકરણગઢની અંદર જન્મ ધારણ કરવાની તૈયારી કરે છે. અને આ બાજુ નારદજી પોતે વીણા વગાડતા વગાડતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. નારદ કહાવું બ્રહ્માનો દૂત, નારદ કહાવું, નારદ કહાવું. સંપ હોય ત્યાં કુસુમ કરાવું, ભેળા હોય ત્યાં હું નોકા કરાવું, નારદ કહાવું, નારદ કહાવું, બ્રહ્મા
આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા ધીરે ધીરે ચાલા જાય છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.
હેલો હેલો અહીંયા એક બેનની કાનમાં પહેરવાની કડી, સોનાની કડી પડી ગયેલી છે. જો ભાઈઓ બહેનો અથવા બાળકો જેને મળે તે અહીંયા કડી આપી જજો એવી ખાસ નમ્ર વિનંતી છે. એક બેનની કાનમાં પહેરવાની કડી અહીંયા પડી ગયેલી છે. જે કોઈને મળે તે અહીંયા આપી જજો એવી ખાસ નમ્ર વિનંતી છે. આવી રીતે પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે અને અજમલ રાજા અજમલ રાજાને 3 દીકરી હતી, લાસા, લક્ષ્મી અને સૌગુણા. અજમલ રાજાને પુત્ર ન હોવાથી એમને ગામના માણસો, ખેડૂત ભાઈઓ આજ મેણા મારવા લાગ્યા છે અને અજમલ રાજા આજ એમની નાની દીકરી સગુણા એમના લગ્ન કરી અને શિવજીના સાનિધ્યની અંદર તપ કરે છે અને દ્વારકાની અંદર મોકલે છે. અને દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્માએ એને વસન આપ્યા કે અમે તમારા ઘરે જન્મ ધારણ કરશું. અને અજમલ રાજા ના આંગણે 2 દીકરાની જન્મ થાય છે. અજમલ રાજાના આંગણે રામદેવજી બાપા અને વિરમદેવ બંને જન્મ ધારણ કર્યો છે. અને રામદેવજી બાપાએ બાળપણની અંદર અનેક પરસા પૂરે છે. રામદેવજી બાપાએ લીલડો ગોળલો આકાશ ઉડાડ્યો છે અને લાખા વણજારાને પડસો આપ્યો છે અને દલ્લુ શેઠ વાણિયાને સજીવન કર્યો છે અને મક્કા મદીના ની અંદરથી 5 પીરોને પરસો આપે છે. અને રામદેવજી બાપાએ યુવાન થાય છે અને રામદેવજી બાપાના લગ્ન ઉમરકોટની અંદર સોઢા રાજાની દીકરી નેતલડે એમની સાથે બાપાના લગ્ન નક્કી થાય છે. અને વાર તિથિ પ્રમાણે આજ પોકરણગઢથી ઉમરકોટની અંદર રામદેવજી બાપાની જાન આવે છે. પણ જાન કેવી રીતે આવે? એ લીલોડા વાસની વાસલી જડ જાનું માં વાગતી જા. લીલોડા વાસની વાસલી જડ જાનું માં વાગતી જા. ગામના પટેલે પૂછ્યું યા કોણ રાજા જા. રણુ જાના રાજા રે રામદેવજી પણ વાજા. લીલોડા વાસની વાસળી જાડ જાનું માં વાગતી જા. એ જાની આવે છે, જાની આવે છે. રામા પીરની જાણી આવે છે. એ જાણી આવે છે, યાદ જાણી આવે છે. એ જાણી આવે છે, યાદ જાણી આવે છે. રણુ જાતી રામા પીરની જાણી આવે છે. આવી રીતે રણુજાથી પોકરણગઢથી રામદેવજી બાપાની જાન તૈયાર થાય છે
અને રામદેવજી બાપાની જાનની અંદર એમના માસીના દીકરા હરભુજી પણ એમની જાનની અંદર જોડાણા હતા. અને રામદેવજી બાપાએ આજ વગર બળજાના ગાડા ઉમરકોટમાં પહોંચી ગયા છે. અને આ બાજુ સોંઢા રાજાએ પોતાની શક્તિ અનુસાર રામદેવજી બાપાના સામૈયા કર્યા છે. પણ સામૈયા કેવી રીતે કરે? આવી રીતે રામદેવજી બાપાની જાન ઉમરકોટમાં પહોંચી ગઈ છે. અને સોંઢા રાજાએ પોતાની શક્તિ અનુસાર રામદેવજી બાપાના સામૈયા કર્યા છે. અને નેતલ દેને આ શરીરની અંદર અનેક ખોટો હતી. અને નેતલ દેને આજ લગ્ન મંડપની અંદર લાવે છે. અને રામદેવજી બાપાનો અને નેતલ દેનો હસ્તમેળાપ થાય છે. ત્યાં રામદેવજી બાપાએ આજ એના શરીરની અંદર અનેક ખોટો પૂરી કરી છે. નેતલ દેને લગ્ન મંડપની અંદર લાવવામાં આવ્યા છે. પણ રામદેવજી બાપાએ જ્યાં એમનો હસ્તમેળાપ થાય છે ત્યાં રામદેવજી બાપાએ અનેક ખોટ પૂરી કરી છે. અને રામદેવજી બાપાના આજ અને રામદેવજી બાપાના અને નેતલ દેનો મંગળ ફેરા શરૂ થાય છે. પણ મંગળ ફેરા ત્યારે કેવા હતા? રામદેવજી બાપાના અને નેતલ દેના પહેલા મંગળ વર્તાય છે. પણ પહેલા મંગળ કેવા હતા? એ માંડવામાં પહેલા મંગળ વર્તાવ જોરે. એ માંડવામાં પહેલા મંગળ વર્તાવ જોરે. એ પહેલે મંગળ જેનાથી દાન દેવાન. એ પહેલે મંગળ ભૂમિના દાન દેવાન. માંડવામાં પહેલા મંગળ વર્તાવ જોરે. એ માંડવામાં ભૂમિના દાન દેવાય છે રે. એ દાન દેજે સોંઢા રાય દેવારાય. એ દાન લેજે અજમલ રાય ના કુમાર. માંડવામાં પહેલા મંગળ પૂરા થાય છે રે. એ માંડવામાં મંગળ ગીત ડાંગવાય છે રે. હે અગ્નિ દેવની સાક્ષીએ બેરા થાય. માંડવામાં પહેલા મંગળ પૂરા થાય છે રે. એ સાલો શેરું સાંભળ્યો વીર જોવા જાન. માંડવામાં પહેલા મંગળ પૂરા થાય છે રે.
રામદેવજી બાપાનું મંડપની અંદર પહેલું મંગળ પૂરું થઈ રહ્યું છે અને સોંઢા રાજાએ આ ભૂમિના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ ભૂમિના દાન તરીકે ગણાશે. આવી રીતે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થયું છે અને બીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? એ બીજા રે બીજા આજ મંગળિયા વરતાય એ બીજે રે મંગળ આજ સોના ના દાન દેવાય. આજ સોંડા રાય દેવારાય આવી રે રીતે તેનું બીજું મંગળ પૂરો થાય. કોયલ દાદે આજ બાગ બગીચામાં પરવા કોયલ દાદે આજ બાગ બગીચામાં પરવા આવી રે રીતે બીરજનું બીજું મંગળ પૂરું થાય. એ ચાલો રે થયરો આપણે સાંભળ્યો વીર જોવા જાય. અત્યારે રામદેવજી બાપાનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને બીજા મંગળની અંદર સોંઢા રાજાએ આ સોનાના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ સોનાના દાન તરીકે ગણાશે. ₹101 અમારે મંડળના સદસ્ય એવા ટીનુભાઈ ગોબરભાઈ ડાભી એમના તરફથી ₹101 રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹101 અમારે મંડળના સદસ્ય વિપુલભાઈ ઝવેરભાઈ ડાભી એમના તરફથી ₹101 રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે રામદેવજી બાપાના 2 મંગળ વર્તાણા છે અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ત્રીજા મંગળ ત્યારે કેવા હતા?
એ માંડવડામાં પીરજીના ત્રીજા મંગળ વરતાઈ રે ત્રીજા મંગળ પીરજીના સેના તે દાન દેવાઈ રે ત્રીજે મંગળ પીરજીના ગાયોના દાન દેવાઈ રે દાન દેજે ગોંડા રાજા લેશે અજમલ રાઈ રે આવી રીતે માંડવડામાં ત્રીજા મંગળ પૂરા થાય રે ચાલો તયરું આપણે જાંભળ્યો વીર જોવા જાય રે અગ્નિ દેવની સાક્ષીએ મંગલ ભેરા થાય રે અત્યારે રામદેવજી બાપાનું લગ્નનું ત્રીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને સોંડા રાજાએ પોતાની શક્તિ અનુસાર ગાયોના દાન દીધા છે. અહીંયા જે કાંઈ ત્રીજા મંગળની અંદર તમારા તરફથી આવશે એ ગાયોના દાન તરીકે ગણાશે. 101 રૂપિયા અમારે બહેનો તરફથી રામદેવજી બાપાના લગ્નની અંદર 101 રૂપિયા કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે રામદેવજી બાપાના 3 મંગળ પૂરા થયા છે અને ચોથા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ચોથા મંગળ ત્યારે કેવા હતા? જ્યાં ચોથા મંગળની શરૂઆત કરવા જાય છે ત્યાં રામદેવજી બાપાએ આજ એમના કંઠની અંદર વરમાળા હતી એ વરમાળા તોડી નાખી છે. પણ ચોથા મંગળની અંદર કેવી રીતે તોડે છે? સાંભળો બેની નો પોકાર રે, સાંભળો બેની નો પોકાર રે. તારે હાથ જોડીને કહબીર અમારો વાત રે, કહબીર અમારો વાત રે. તાર પર ગટ પડો હિનો
આ જે મેં કાંઈ આયોજન કર્યું છે એમાં કાંઈ ખામી તો નથી રહી ને? ના ઢોંઢારાય, જે આ કાર્ય કર્યું છે એની અંદર તમારે કોઈ જાતની ભૂલ નથી. પણ અત્યારે મારી બેન સગુણા મને યાદ કરી રહી છે, માટે હું જોતો ફેરો પોકરણગઢ જઈ અને ફરી ઢોંઢારાય આ કાર્યમાં તમારી કોઈ ભૂલ નથી. આવી રીતે રામદેવજી બાપાના લીલુડે ઘોડે પ્લાન મંડાણા છે અને રામદેવજી બાપા ત્યારે બાગડદા ધમા ધમા કરતા ઘોડો લઈ અને પોકરણગઢ તરફ ચાલી નીકળ્યા છે. અને પોકરણગઢ ની અંદર બેન સગુણા એમનો ભાણેજ રામ શરણ એટલે કે મરણ પામ્યો છે. અને બેન સગુણા ભાણેજના મરદાની પાસે રુદન કરતા હોય છે, પણ ભાણેજના મરદાની પાસે રુદન કરતા હોય છે. બેન સગુણા ભાણેજના મરદાની પાસે રુદન કરતા હોય છે, પણ રુદન કેવી રીતે કરે છે? બોલો બોલો ને તમે એક જ વાર કુંવર, એક વાર બોલો ને તારી માતા કરે એક વાર બોલો ને પણ જોને ગોડ પીગલ કેરા પાદ રે અને હાંભરે મારી સાસુ નાવે, પણ મારી સાસુએ આજ મને કીધું હતું તમે હાચવજો આજ નાના નાના બાળ કુંવર, એક વાર બોલો ને આવી રીતે રુદન કરે છે. અને બેન સગુણા ભાણેજને જોઈ જોઈ અને રડવા લાગ્યા છે, પણ કેવી રીતે રડે? હરે રામ રામ યાદ અણધારા તેડા રે આવ્યા, હે માતયો ડાડી ફૂલની પસેડી રા, હરે રામ રામ યાદ ગણદાયા તેડા રે આવ્યા. પણ અમે જાણું તને પરણાવશું, હરે રે તારી જાડેડી જોડશું જા, પણ યો સિંધાના
ઓ સીતાના મરણ આવ્યા હરે રે તારા સ્વર્ગે થી ઉતરાવે માં હરે રામ રામ યા અણદારા તેડા રે આવ્યા બેન સગુણા જાણે છે કે ભાઈની જાન પણમાં ગઈ છે અને આજ આ બાજુ ભાણેજનું મરણ થઈ ગયું એવું મને લાગે છે પણ સૌગુણા બેન ભાણેજના મોઢાની ઉપર દ્રષ્ટિ કરે છે આંખો ઉપર દ્રષ્ટિ કરે છે પણ ભાણેજને વળી વળીને બોલાવે છે પણ ભાણેજ કાંઈ બોલતો નથી ત્યારે બેનનું હૈયું ત્યાં હાથ ન રહ્યું કારણ કે ભાણેજ મરી ગયો એવું લાગે છે પણ સૌગુણા બેન ભાણેજને શું કહેવા લાગ્યા આંખો ખોલીને તમે જુઓ મારા બાળ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં એ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં વનરાવનના પંખી રૂવે છે મહિપત રૂવે મો વનરાવનના પંખી રૂવે છે મહિપત રૂવે મો બેટા બેટા કહી